હવે આપણે બેટરી વિશે ભણીશું. બેટરી ચશ્મીરી નહીં, બરાબર. ગાડીની અંદર વપરાતી બેટરી, ઘડિયાળની અંદર વપરાતો સેલ, એને પણ બેટરી કહેવાય, બરાબર. તો બેટરી બે પ્રકારની હોય. તો બેટરીનું કાર્ય શું છે? બેટરી એ કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉદ્ભવતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. બેટરી એ કોષ પ્રક્રિયામાં ઉદ્ભવતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો બેટરી બે પ્રકારની હોય છે. એક બેટરી પ્રાથમિક પ્રકારની, પ્રાથમિક બેટરી, પ્રાઇમરી બેટરી. આ પ્રકારની બેટરી એક વખત વપરાશને અંતે મૃત પામે, રામ નામ સત્ય થાય, ફરીથી પછી એને જીવિત કરી શકાય નહીં. તો તેને પ્રાથમિક બેટરી કહેવામાં આવે છે. પ્રાથમિક બેટરી એટલે કે અહીં વપરાશને અંતે મૃત પામે અને પુનઃજીવિત કરી શકતા નથી, તો તેને પ્રાઇમરી બેટરી કહેવામાં આવે છે. જેમ કે ઘડિયાળની અંદર વપરાતો સેલ, બરાબર, દિવાલ ઉપર લગાવેલી ઘડિયાળમાં વપરાતો સેલ મૃત પામે, ફેંકી દો. એ જ પ્રમાણે વોચમાં વપરાતો સેલ, ક્લિયર, એ બટન સેલ એ પણ મૃત પામે તો પણ એને ચાર્જ કરી શકાય નહીં. તો આવા કોષને, આવી બેટરીને પ્રાઇમરી બેટરી કહેવામાં આવે છે. પ્રાઇમરી બેટરી આપણા સિલેબસમાં બે પ્રકારની, બે છે. એક છે સૂકો કોષ, જે ઘડિયાળની અંદર વપરાય, ટ્રાન્ઝિસ્ટરની અંદર વપરાય છે. સૂકો કોષ જે લેક્લાન્સ નામના વૈજ્ઞાનિકે શોધ કરેલી, માટે આને લેક્લાન્સે કોષ પણ કહેવામાં આવે છે. આ કોષની રચનાની અંદર એનોડ તરીકે ઝીંકનું પાત્ર હોય છે. એનોડ તરીકે ઝીંકનું પાત્ર, એનોડ ધ્રુવ તરીકે ઝીંકનું પાત્ર, અને કેથોડ તરીકે તેની મિડલમાં ગ્રેફાઇટનો સળિયો મૂકવામાં આવે છે. તેની મિડલમાં વચ્ચે શું મૂકવામાં આવશે? કેથોડ તરીકે ગ્રેફાઇટનો સળિયો, કેથોડ ધ્રુવ તરીકે ગ્રેફાઇટનો સળિયો. અને આ ગ્રેફાઇટના સળિયાની બાજુમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનો પાવડર હોય છે. અહીંયા MnO2 પ્લસ કાર્બનના પાવડરનું મિશ્રણ હોય છે. અને બાકી રહેલા ખાલી ભાગમાં NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરવામાં આવે છે. NH4Cl પ્લસ ZnCl2 ની ભીની લુગદી, નામ આપ્યું સૂકો, ડ્રાય સેલ, પણ વાસ્તવમાં આ કોષ ડ્રાય સેલ નથી, કારણ કે તેમાં NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરવામાં આવે છે. ક્લિયર? આ રચના થઈ સૂકા કોષની.
હવે જ્યારે આપણે એનોડના ઝિંક અને કેથોડના ગ્રેફાઇટને વિદ્યુત વાહક તાર સાથે જોડીએ અને ધારો કે એક નાનો બલ્બ લગાવી દઈએ તો એ બલ્બ પ્રકાશિત થાય, એટલે એમાં વીજ પ્રવાહ શરૂ થાય. ત્યારે અહીં ગ્રેફાઇટની અહીંયા સૂકા કોષની અંદર પ્રક્રિયા થશે, જેમાં એનોડ ધ્રુવ પર ઝિંક ધાતુ છે એ ઝિંકનું ઓક્સિડેશન થશે. Zn સોલિડનું શું થઈ જશે? ઓક્સિડેશન. અને ત્યાં બનશે Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. શું બનશે? Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. અને કેથોડ પર ગ્રેફાઇટ છે અને ગ્રેફાઇટ તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, એટલે બીજો આયન એની ઉપર પ્રક્રિયા કરી જાય. ગ્રેફાઇટ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, ગ્રેફાઇટ, પ્લેટિનમ અને ઓરમ. તો ગ્રેફાઇટ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોવાથી અહીંયા MnO2 પ્લસ NH4 પ્લસ ઇલેક્ટ્રોન અને પ્રક્રિયા કરે, એટલે NH4 તેમાંથી એક H પ્લસ પાછો મૂકી દે અને એ H પ્લસ અહીંયા O સાથે જોડાઈ જાય અને ત્યાં MnOH બને પ્લસ એમોનિયા વાયુ મુક્ત થશે. તો અહીં કોષની અંદર જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે MnO2 જેનો ઓક્સિડેશનાંક MnO2 માં Mn નો ઓક્સિડેશન આંક કેટલો થશે? +4, કારણ કે O -2 એટલે -2 × 2 -4 બરાબર, રાઈટ સાઈડ જાય તો પ્લસ. અને Mn OH માં Mn નો ઓક્સિડેશન આંક +3 થાય છે અને રિડક્શન પ્રક્રિયા અનુભવે. આ કોષ દ્વારા, સૂકા કોષ દ્વારા .5 વોલ્ટ વિદ્યુત પ્રવાહ મળે. આ કોષને ફરીથી જીવિત કરી શકતા નથી. એનું કારણ છે કે અહીંયા MnO2 નો ઓક્સિડેશન આંક +4 હતો, અહીંયા હતો +3. હવે આની દિશા ઉલટાવીને પણ +3 ને +4 માં કન્વર્ટ કરી શકતા નથી. માટે એક વખત આ કોષ મૃત પામે પછી તેને ફરીથી જીવિત કરી શકતા નથી. તો આવા કોષને સૂકો કોષ કહેવામાં આવે છે. રમકડાની અંદર પણ સૂકો કોષ વપરાતો હોય. રમકડાની અંદર મોટર, ધારો કે આપણે જરૂર હોય 5 વીજ પ્રવાહ 5 વોલ્ટેજનું, તો એની અંદર એ પ્રમાણે સેલની સંખ્યા શું કરવાની? વધારવાની. એક સેલ હોય તો 1.5 વીજ પ્રવાહ આપે, 2 હોય તો 3 આપે, ક્લિયર, અને 4 મૂકો તો 6 વોલ્ટ જેટલું વીજ પ્રવાહ મળે. ક્લિયર? તો આ કોષને કહેવાય પ્રાઇમરી કોષ. હવે આપણે સૂકા કોષની અંદર જોયું કે સૂકા કોષની અંદર ઝિંકના ઓક્સિડેશનથી Zn+2 બને અને કેથોડ ઉપર NH4+ માંથી એમોનિયા વાયુ બને. તો સૂકા કોષમાં એક સંકીર્ણ બને છે. તો સૂકા કોષમાં Zn2+ પ્લસ 2NH3 જે લિગેન્ડ તરીકે Zn સાથે જોડાય અને NH3 2+ સંકીર્ણ બને છે. તો આ થયો સૂકો કોષ. હવે આવો પ્રાઇમરી બીજો કોષ છે મર્ક્યુરિક કોષ.
આ મર્ક્યુરી કોષનો ઉપયોગ એ આપણે હાથે કાંડા ઘડિયાળ હોય એ ઘડિયાળની અંદર બટન સેલ તરીકે, બીજું શ્રવણ ઉપકરણોની અંદર એટલે સાંભળવાના જે સાધનો છે બરાબર એની અંદર બટન સેલ તરીકે તેનો ઉપયોગ થાય. એટલે કે અહીં ઘડિયાળમાં અને શ્રવણ ઉપકરણમાં તો આ મર્ક્યુરી કોષની બનાવટમાં અહીં એનોડ તરીકે ઝિંક Hg એટલે કે ઝિંક મર્ક્યુરી સરન્સ, કેથોડ તરીકે તો કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ કાર્બનની લુગદી હોય છે. અહીં એનોડ અને કેથોડ ઉપર ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનના વહનમાં વિદ્યુતીય વાહક તરીકે તો વિદ્યુતના વહન માટે ત્યાં અહીં વિદ્યુત વિભાજ્ય KOH અને ઝિંક ઓક્સાઇડની લુગદી હોય છે. તો હવે આ રીતે કોષની રચના થયા પછી કોષની અંદર પ્રક્રિયા થાય. તો મર્ક્યુરી કોષના એનોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા ZnHg plus 2OH minus gives zinc oxide plus H2O plus 2 electron minus. कैथोड ध्रुव पर थती प्रक्रिया तो कैथोड ध्रुव पर આપણે અહીં મર્ક્યુરી ઓક્સાઇડ લઈએ અને એ મર્ક્યુરી ઓક્સાઇડનું પાણીની હાજરીમાં રિડક્શન થશે અને તેના રિડક્શનથી મર્ક્યુરી લિક્વિડ પ્લસ 2OH માઇનસ. માટે મર્ક્યુરી કોષમાં થતી પ્રક્રિયા કોષ પ્રક્રિયા બંનેનું શું કરીશું? સરવાળો કરીશું. તો ZnHg plus HgO gives ZnOHg liquid. આ મર્ક્યુરી કોષ દ્વારા .35 વોલ્ટ વિદ્યુત પ્રવાહ મળે છે. આ કોષની ખાસિયત એક છે કે 1.35 વોલ્ટ વપરાઈ જાય પછી ડાયરેક્ટ કોષ મૃત પામે, ધીમે ધીમે રીબાઈને મળતો નથી. ક્લિયર? સીધો જવાનીમાં જીવવાનું ને જવાનીમાં જ મરવાનું, એના જેવું છે આનું કામ મર્ક્યુરી કોષનું. હવે આપણે જોઈશું દ્વિતીયક કોષ. તો દ્વિતીયક કોષ કોને કહેવાય? પ્રાઇમરીમાં તો ખબર પડી ગઈ, અને સેકન્ડરી કોષ પણ કહેવાય. બરાબર? સેકન્ડરી કોષ કહો અથવા તો દ્વિતીયક કોષ કહો. પ્રાઇમરી કોષમાં કયું? એક વખત કોષ મૃત પામે પછી તેને પુનઃજીવિત કરી શકાતો નથી, પણ આ કોષને તમે પુનઃજીવિત કરી શકો છો. કોષ વપરાશ કરતો હોય ત્યારે તેમાં ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થાય, અને જ્યારે આ કોષ મૃત પામે અને પછી તેની ઉપર બહારથી
વિરુદ્ધ દિશામાં વીજ પ્રવાહ દાખલ કરો તો કોષ ફરીથી કાર્યરત બને છે, તો તેને કહેવામાં આવશે સેકન્ડરી કોષ. જેમ કે મોબાઈલમાં વપરાતી લિથિયમ બેટરી, બરાબર, એક્ટિવામાં વપરાતી બેટરી, ક્લિયર, આ બધા કોષ કયા પ્રકારના કહેવાય? સેકન્ડરી કોષ કહેવામાં આવે છે. ક્લિયર. મોબાઈલની બેટરી ઉતરી જાય તો આપણે શું કરીએ? પ્લગ ચડાવીને પાછું ચાર્જિંગ કરી દઈએ, એટલે ફરીથી પાછો મોબાઈલ કામ કરતો થઈ જાય. કેમ? કારણ કે તે સેકન્ડરી કોષ છે, એને ફરીથી જીવિત કરી શકાય. પણ આપણા સિલેબસમાં લિથિયમ બેટરી નથી. તો અહીંયા આપણે સેકન્ડરી કોષ એટલે શું? સેકન્ડરી કોષ એટલે કે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાથી મૃત પામેલા કોષને વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરી ચાર્જિંગ પ્રક્રિયા દ્વારા પુનઃજીવિત કરી શકાય તો તેને સેકન્ડરી કોષ કહે છે. તેને સેકન્ડરી કોષ કહેવામાં આવે છે. તો સેકન્ડરી કોષની અંદર આપણે જોઈશું લેડ સંગ્રાહક કોષ. એટલે ઓટોમોબાઈલમાં વપરાતા બેટરી લેડ સંગ્રાહક કોષ છે. ઘરની અંદર ઇન્વર્ટર વાપરતા હોય તો ઇન્વર્ટર્સની અંદર પણ લેડ સંગ્રાહક કોષ હોય છે. એટલે કે ઓટોમોબાઈલ, મોટર છે, એક્ટિવા છે, કાર છે, એની અંદર વપરાય. ઇન્વર્ટર્સ માં પણ તેનો ઉપયોગ થાય. તો લેડ સંગ્રાહક કોષ કેવી રીતે બને? તો લેડ સંગ્રાહક કોષ કે જેની અંદર એનોડ તરીકે લેડની પ્લેટ, એનોડ તરીકે જે નેગેટિવ હોય કારણ કે વિદ્યુત રાસાયણિક કોષ છે, અને કેથોડ તરીકે PbO2 નું સ્તર લગાવેલી પીબીની પટ્ટી હોય છે. PbO2 નું સ્તર લગાવેલી પીબીની પ્લેટ જે કેથોડ તરીકે વર્તે, અને આ બંને પ્લેટોને 38% H2SO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. 38% સાંદ્ર H2SO4 નું દ્રાવણ. ક્લિયર? તો આ થઈ લેડ સંગ્રાહક કોષની રચના. લેડ સંગ્રાહક કોષમાં
આપણે કહ્યું એનોડ તરીકે લીડની પ્લેટ, કેથોડ તરીકે PbO2 નું સ્તર લગાડેલી પીબી ની પ્લેટ અને વિદ્યુત વિભાજ્ય તરીકે %W/W H2SO4 નું દ્રાવણ, સાંદ્ર H2SO4 નું દ્રાવણ લેવામાં આવે છે. હવે કોષની અંદર પ્રક્રિયા શરૂ થશે અને કોષની અંદર પ્રક્રિયા શરૂ થાય ત્યારે એનોડ ઉપર શું થાય તેના વિશે જોઈએ. તો અહીં વિદ્યુત વિભાજ્ય તરીકે દ્રાવણમાં સલ્ફ્યુરિક એસિડ લીધો છે, માટે સલ્ફ્યુરિક એસિડનો શું હશે દ્રાવણમાં H+ અને બીજો હશે SO4-2. દ્રાવણમાં બે આયનો ઉપસ્થિત છે, H+ અને SO4-2. તો અહીં જ્યારે કોષની અંદર ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થતી હોય, કોષમાં કઈ પ્રક્રિયા? ડિસ્ચાર્જિંગ. તો ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થતી હોય ત્યારે આ પ્લેટનું ઓક્સિડેશન થાય, એટલે એનોડ પર અહીં પીબી નું ઓક્સિડેશન થશે અને તેમાંથી બનશે Pb2+ +2 ઇલેક્ટ્રોન માઇનસ. પણ આ પીબી ના સંપર્કમાં કોણ હોય છે? SO4-2. એટલે અહીં પીબી ના ધ્રુવના સંપર્કમાં SO4-2 છે. તો આ SO4-2 અહીં Pb2+ જે બન્યો છે તેની સાથે જોડાય. SO4-2 કોની સાથે જોડાઈ જશે? Pb2+ આયન સાથે. અને Pb2+ આયન સાથે જોડાઈને ત્યાં PbSO4 સોલિડ બને +2 ઇલેક્ટ્રોન માઇનસ. અને આ PbSO4 સોલિડ જે બન્યો તે લીડની પટ્ટી ઉપર ચોંટી જાય. લીડની પટ્ટી ઉપર શું થાય? ચોંટી જાય. ત્યાર પછી કેથોડ પર, તો કેથોડ ઉપર PbO2+ સલ્ફ્યુરિક એસિડમાંથી મળતો 4H+. તો અહીં આ PbO2 છે, તો PbO2 માંથી શું બનશે? Pb2+ અને 2O2-2. એટલે અહીં 2+ દ્રાવણનો SO4-2 તો એનોડ કેથોડના સંપર્કમાં હોય, +2 ઇલેક્ટ્રોન માઇનસ gives આ છૂટો પડેલો Pb2+ SO4 સાથે જોડાઈ જાય. કોની સાથે? SO4, અને બનાવશે PbSO4 સોલિડ પ્લસ અહીંયા H+O2 સાથે જોડાઈ જાય અને 2H2O લિક્વિડ બને. અને આ છૂટો પડતો PbSO4 એ આ ધ્રુવની સપાટી ઉપર ચોંટે. અને જ્યારે બંને ધ્રુવોની સપાટી ઉપર PbSO4 ની માત્રા વધી જશે ત્યારે કોષમાંથી વીજ પ્રવાહ ઉત્પન્ન થતો અટકી જશે. એટલે કોષ કાર્ય કરતો ત્યાં શું થાય? અટકી જાય. તો અહીં કોષ પ્રક્રિયા શું થાય તે લખી દઈએ. હવે તો બંનેનો સરવાળો કરીએ એટલે કોષ પ્રક્રિયા થાય.
તો પીબી સોલિડ પ્લસ PbO2 પ્લસ 4H પ્લસ 2SO4 minus 2 gives PbSO4 2 PbSO4 પ્લસ 2H2O. બેટરી ઉતરી ગઈ. હવે PbSO4 જમા થવાથી સુધી બેટરી ઉતરી ગઈ. એટલે સવારે ચાલુ કર્યું, સેલ સ્ટાર્ટ મારવાનું, ડ્રૂમ ડ્રૂમ ડ્રૂમ, ગમે તેમ ઝાટકા માર્યા કરો, ઉપડે નહીં. તો બેટરીને હવે શું કરવાની? ચાર્જ કરવાની. તો બેટરીને ચાર્જ કરવા માટે આપણે શું કરીશું કે ધારો કે આ કોષ વડે 2 વોલ્ટ જેટલો વીજ પ્રવાહ મળે, તો આપણે 4 વોલ્ટની બેટરી બહારથી કનેક્ટ કરી દઈએ. મેં આગળથી શીખવાડ્યું વિદ્યુત રાસાયણિકમાં 3 બીકર દોરીને કોષની દિશા બદલવાની પ્રક્રિયાની. એટલે જેટલા વોલ્ટેજ ઉત્પન્ન થતા હોય તેના કરતાં વધારે વોલ્ટેજની બેટરી તેની ઉપર લગાવી દો. કોષની અંદર પ્રક્રિયા રિવર્સ શરૂ થાય. અને કોષની અંદર પ્રક્રિયા રિવર્સ થાય તો તેને કહેવાય ચાર્જિંગ પ્રક્રિયા. તો અહીં પ્રક્રિયાને શું કહીશું? ચાર્જિંગ પ્રક્રિયા. તો ચાર્જિંગ પ્રક્રિયા થાય ત્યારે શું થશે? રિવર્સ પ્રક્રિયા થઈ. એટલે જે એનોડ હતો તે શું બની જાય? કેથોડ. એનોડ છે તે કેથોડ બને અને પ્રક્રિયાની દિશા વિરુદ્ધ બને. એટલે PbSO4 સોલિડ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ અને PbSO4 માંથી Pb છૂટું પડે પ્લસ SO4 માઇનસ. અને કેથોડ પર, કેથોડ એટલે હવે એનોડ, તો જે કેથોડ હતો તે એનોડ બની જશે અને પ્રક્રિયાની દિશા ઉલટી થઈ જાય. એટલે PbSO4 સોલિડ પ્લસ 2H2O liquid gives PbO2 પ્લસ શું હતું આની જોડે? 4H પ્લસ SO4 minus 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. માટે અહીં કોષની આપણે ચાર્જિંગ પ્રક્રિયાનું સમીકરણ લખીએ. કોષ પ્રક્રિયા એ પણ કઈ? ચાર્જિંગનું. તો ચાર્જિંગ માટે 2 PbSO4 solid plus 2H2O liquid gives PbO2 solid plus 4H plus 2 SO4 minus 2 aqueous. 2 SO4 minus 2 aqueous. ક્લિયર? તો અહીં આપણે જોઈએ તો કોષ ફરીથી ચાર્જ કરતો થઈ ગયો. કેટલીક વાર તમે ઓટોમોબાઈલ સર્વિસ સ્ટેશન ઉપર જાઓ તો તમને એમ કે બેટરીનું પાણી બદલવું પડશે. બરાબર? એક્ટિવા હોય, ગાડી હોય, તો તમે જુઓ, તમે સર્વિસ કરાવવા જાઓ તો કે બેટરીનું પાણી બદલી દઈએ. બેટરીનું પાણી બદલવાનો મતલબ શું? કે આપણે જે શરૂઆતમાં સલ્ફ્યુરિક એસિડ લીધો હતો તે 38% હતો. કેટલા ટકાવાળો હતો? 38%. અહીંયા જે સલ્ફ્યુરિક એસિડ હતો એ કેટલા ટકાવાળો હતો? 38%. H2SO4 હતો, જેની ઘનતા ત્યારે 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ મિલી હતી. પણ તમે જુઓ, કોષમાં પ્રક્રિયા થવાથી શું ઉત્પન્ન થયું? પાણી. અને એ પાણી દ્રાવણમાં ઉમેરાય. વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ઉમેરાતા તેની ડેન્સિટી ઘટી જાય પાણી ઉમેરવાને કારણે. આની ડેન્સિટી ઘટીને કેટલી થઈ જશે? 1.10 થી 1.15 વોલ્ટ 15 ગ્રામ પ્રતિ મિલી થઈ જાય.
એટલે ડેન્સિટી ઘટવાને કારણે ગાડીની બેટરી ઉતરી જાય. એટલે તમે ફરીથી પાણી બેટરીમાંથી કાઢી નાખો અને નવો સલ્ફ્યુરિક એસિડ 38% વાળો ભરી દો, એટલે બેટરી ફરીથી પાછી ફૂલ ફોર્સમાં કાર્યરત બની જાય. ક્લિયર? તો અહીં આ કોષ દ્વારા લેડ સંગ્રાહક કોષ દ્વારા 2 વોલ્ટ વિદ્યુત પ્રવાહ મળે. હવે ગાડીની અંદર તમારે 24 વોલ્ટની જરૂર હોય તો બેટરી કેટલી લગાવવાની લેડ સંગ્રાહક કોષની? તો 12. એટલે આખી તમે જુઓ ગાડીની અંદર બેટરી આવે તો બેટરીની ઉપર 6 બટન આપેલા હશે. એ 6 બટન કંઈ એમનેમ નથી. એ બટન શું બતાવે? એનોડ કેથોડ છે. એટલે 1 2 3 4 5 એમ લેડ સંગ્રાહક કોષનું શું કરે? શ્રેણીમાં જોડાણ કરે. એટલે વોલ્ટેજ તમને વધારે મળે. બરાબર? 6 વોલ્ટ જોઈતા હોય તો તમારે 3નું જોડાણ કરો. 24 વોલ્ટ જોઈએ તો તમારે 12નું જોડાણ કરો. 12 વોલ્ટ જોઈએ તો 6ના પેર બનાવવી પડે. ક્લિયર? તો આ થયું લેડ સંગ્રાહક કોષ. હવે બીજો છે સેકન્ડરી કોષ, NiCd કોષ, નિકલ કેડમિયમ કોષ. નંબર 2 NiCd કોષ. NiCd કોષ એ આલ્કલી જે સેલ હોય છે એ આલ્કલી સેલ કરતાં કાર્યક્ષમતાની ઓછી હોય. 1.5 વોલ્ટથી ઓછો વોલ્ટેજ મળતો હોય છે. પણ NiCd કોષનું આયુષ્ય નિકલ કેડમિયમ કોષ, NiCd કોષનું આયુષ્ય એ લેડ સંગ્રાહક કોષ કરતાં વધુ છે. લેડ સંગ્રાહક કોષ કરતાં આયુષ્ય વધુ, પરંતુ નિકલ અને કેડમિયમ આ ધાતુઓ ખૂબ જ કોસ્ટલી છે. એટલે કે આનું ઉત્પાદન ખર્ચ વધુ છે. ઉત્પાદન ખર્ચ વધુ માટે આ કોષનો યુઝ થતો નથી. ખાસ કરીને અહીં આ કોષની અંદર જ્યારે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થાય તો આ કોષની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા આ પ્રમાણે કે કેડમિયમ પ્લસ 2NiOH thrice gives, તો અહીંયા કેડમિયમ ઓક્સાઇડ બનશે પ્લસ 2NiOH twice પ્લસ H2O મુક્ત થાય. તો આ ચાર્જિંગ પ્રક્રિયા, અરે ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ પ્રક્રિયા કહે તો ચાર્જિંગ પ્રક્રિયા આનાથી વિરુદ્ધ બની જાય. CdO પ્લસ 2NiOH twice પ્લસ H2O gives CD solid plus 2NiOH thrice. આ થઈ આની ચાર્જિંગ પ્રક્રિયા. ઓકે, તો અહીંયા આપણે લેડ સંગ્રાહક કોષનો એક એક્ઝામ્પલ ગણીશું. બરાબર? બેટરી ફિનિશ થઈ ગઈ. બરાબર? એટલે બેટરી ફિનિશ થઈ ગઈ એટલે બેટરી ટોપિક પૂરો થઈ ગયો. બેટરી તો મારી ચાલુ છે, ચિંતા ના કરો. બરાબર? લેડ સંગ્રાહક કોષમાં 1.2 ગ્રામ પ્રતિ મિલી ઘનતા ધરાવતા H2SO4 જે 40% W/W નું 10 લિટર દ્રાવણ ભરેલું છે. કોષની અંદર ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન H2SO4ની ઘનતા ઘટીને 1.1 ગ્રામ પ્રતિ મિલી થાય ત્યારે H2SO4 30% W/W છે. તો લેડ સંગ્રાહક કોષમાંથી કેટલા કુલમ વીજ પ્રવાહ ઉત્પન્ન થશે? ફરીથી લેડ સંગ્રાહક કોષ લીધો છે
આ કોષની અંદર શરૂઆતમાં 1.2 ગ્રામ પ્રતિ મિલી ઘનતા ધરાવતો H2SO4 40% W/W નું 10 લીટર દ્રાવણ ભરેલું છે. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન H2SO4 ની ઘનતા ઘટીને 1.1 ગ્રામ પ્રતિ મિલી થાય ત્યારે H2SO4 30% W/W છે. તો લેડ સંગ્રાહક કોષમાંથી કેટલો કુલમ વીજ પ્રવાહ ઉત્પન્ન થશે? ક્લિયર? સાવ સહેલો દાખલો છે. અહીંયા તમને બે ઘનતા આપી દીધી છે, બરાબર? શું આપી દીધું છે? બે ઘનતા આપી દીધી. બીજું કે બંનેના પર્સન્ટેજ આપી દીધા, શોધી શકાય, સાવ સહેલું છે. તો અહીં આપણને લેડ સંગ્રાહક કોષની અંદર કદ આપી દીધું છે V, 10 લીટર, ઘનતા મિલીમાં છે માટે 10,000 ml. ક્લિયર? હવે H2SO4 આપણને બે રીતે આપ્યો છે, એક 40% વાળો છે અને એક 30% વાળો, અને બે ઘનતા આપી દીધી છે માટે બે પાર્ટ બનાવી દઈએ. એક પાર્ટની અંદર ઘનતા D 1.2 ગ્રામ પ્રતિ મિલી છે. તો હવે આ ઘનતા ઉપરથી હું દ્રાવણનું વજન શોધી નાખું. કોનું વજન? દ્રાવણનું. તો H2SO4 ના દ્રાવણનું વજન કેટલું? તો W બરાબર VD થઈ જાય. V 10,000, ઘનતા D 1.2, 12,000 ગ્રામ થઈ ગયું દ્રાવણનું વજન. એ જ પ્રમાણે અહીંયા ઘનતા 1.1 ગ્રામ પ્રતિ મિલી, તો દ્રાવણનું વજન W બરાબર V ઇન્ટુ D. V 10,000 ગુણ્યા 1.2 માટે, અરે 1.1 સોરી, માટે 11,000. હવે જો અહીંયા આપણને પર્સન્ટેજ કયા છે? 40% W/W. અહીંયા કયું છે? 30% W/W. ઓકે, તો W/W દ્રાવણનું વજન આપી દીધું, બરાબર, પર્સન્ટેજ મળી ગયા. તો હવે આપણે H2SO4 નું વજન શોધી નાખીએ. તો આપણને જોડે સૂત્ર છે પર્સન્ટેજ, W/W બરાબર WA ઇન્ટુ 100 છેદમાં W ટોટલ. ક્લિયર? તો જો છેદમાં 12,000 ભાગ્યા, અરે 100 ભાગ્યા 12,000. ક્લિયર? તો 2 મીંડા જતા રહેશે, રહેશે કેટલા? 120. 120 ગુણ્યા 40, 12 ચોક 48, 4800 થઈ ગયા. બરાબર, ડાયરેક્ટ લખું જોઈએ H2SO4 નું વજન. તો H2SO4 નું વજન કેટલું થયું? 4800 ગ્રામ. આટલું વજન શરૂઆતમાં હતું. હવે અહીંયા 11,000 એટલે 100 ભાગ્યા 11,000, 2 મીંડા નીકળી જાય, 110. 110 ગુણ્યા 30, 3300 માટે H2SO4 નું વજન. તો H2SO4 નું વજન 3300 ગ્રામ. તો શરૂઆતમાં 4800 હતો અને અહીંયા કેટલો રહ્યો? 3300. તો વપરાયેલા H2SO4 નું વજન મળી જાય આપણને. તો વપરાયેલા H2SO4 નું વજન, તો વપરાયેલા H2SO4 નું વજન એટલે 4800 માઇનસ 3300, એટલે અહીંયા તો 2 મીંડા એમના એમ
8માંથી 3 જાય તો 5, 1500 ગ્રામ વધ્યું. 1500 ગ્રામ H2SO4 વપરાઈ ગયો. જેટલો H2SO4 કન્ઝ્યુમ થાય તેટલો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય તે મુજબ. ઓકે, એટલે અહીં H2SO4 ના આપણે મોલ શોધી નાખીએ. તો H2SO4 ના મોલ 1500 ભાગ્યા મોલર દર 98. 98 એટલે લગભગ આને હું 100 ગણી નાખું તો લગભગ હું લખી દઉં છું ડાયરેક્ટ 15 મોલ. તમારે કેલ્સી ગણી નાખજો એક્યુરેટ. તો કેટલા મોલ? 15 મોલ. આ H2SO4 ના મોલ થયા. ક્લિયર? આશરે લખી દીધો 14 પોઈન્ટ સમથિંગ આવશે, 14.98 ની આજુબાજુ. બરાબર, એટલે 15 મોલ સલ્ફ્યુરિક એસિડ મળ્યું. તો 15 મોલ સલ્ફ્યુરિક એસિડ વપરાય છે. તો અહીંયા ધ્યાન રાખજો, આપણે અહીં લેડ સંગ્રાહક કોષની પ્રક્રિયામાં જુઓ સરવાળો કર્યો ત્યારે એન્ડમાં શું લખ્યું હતું? 2 મોલ સલ્ફ્યુરિક એસિડ વપરાય છે. 2 મોલ H2SO4 વપરાય છે. આખી કોષ પ્રક્રિયામાં કેટલા મોલ વપરાય? 2 મોલ. અને એનોડ કેથોડ ઉપર કેટલા ઇલેક્ટ્રોનને કાપેલા? 2. ક્લિયર? એટલે 2 મોલ સલ્ફ્યુરિક એસિડ વપરાય ત્યારે 2 મોલ નો ઉપયોગ થાય, 2 મોલ ઇલેક્ટ્રોન. એટલે હું ડાયરેક્ટ કહી દઉં કે 1 મોલ 2 મોલ H2SO4 વપરાય ત્યારે પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોનની હેરફેર થાય. ક્લિયર? પછી આના પરથી આગળ જઈએ આપણે. તો સમજણ પડી ગઈ? સૌથી પહેલા સલ્ફ્યુરિક એસિડ 2 ઘનતાઓ ડિવાઈડ કરી દીધી. બંનેના કદ ઉપર કદ અને ઘનતા ઉપરથી બંને દ્રાવણોના વજન શોધી નાખ્યા. પર્સન્ટેજ ઉપરથી સલ્ફ્યુરિક એસિડના વજન શોધી કાઢ્યા અને પછી વપરાયેલા સલ્ફ્યુરિક એસિડનું વજન, એના મોલ, અને મોલ ઉપરથી હવે એનો વીજ પ્રવાહ શોધીશું. એટલે 2 મોલ સલ્ફ્યુરિક એસિડ બરાબર કેટલા મોલ ઇલેક્ટ્રોન? 2 મોલ. અને 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે. તો 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે? 2. તો હું આને 1 મોલ સલ્ફ્યુરિક એસિડ માટે લખું તો 1 મોલ H2SO4 ઇઝ ઇક્વલ ટુ 1 મોલ ઇલેક્ટ્રોન. અને 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે. અને 1 ફેરાડે એટલે કે 96,500 કુલમ. તમારો આન્સર આવી ગયો. તો આપણા જોડે તો કેટલા મોલ હતા? 15 મોલ. તો 15 મોલ H2SO4 વપરાય તો ઉત્પન્ન થતો વીજ પ્રવાહ કેટલો થઈ જાય? 15 ગુણ્યા 96,500 કુલમ. આ થયો આન્સર. ઓકે.